કહેવાય છે કે જીવનની અંદર તે વ્યક્તિનું ઋણ ક્યારે પણ ન ભૂલવું જોઈએ જેમણે તમને બાળપણથી આંગળી પકડી અને ચાલતા શીખ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. આજની વાર્તા એક વેપારીની છે. એક વેપારી દુકાન તેની કરિયાણાની, તે દુકાનમાં બેસીને રોજ હિસાબ કિતાબ કરે. કરિયાણું વેચાય એટલે તેનો હિસાબ એ નોટમાં લખે. તેના સંતાનમાં એક નાનો દીકરો હતો. તે રોજ દુકાને આવે, ઓટલા ઉપર ઊભો રહે અને બહાર ઊભેલા એક વૃક્ષ પર બેઠેલા કાગડાને જોયા કરે. વેપારી ચોપડામાં લખતો હોય તે વખતે બરોબર છોકરો બોલે કે પપ્પા દેખો પેલો કાગડો. એટલે વેપારી પોતાના કામમાં મગ્ન રહીને કામ કરતાં કરતાં ચોપડામાં લખતા લખતા કહે, હા બેટા કાગડો. છોકરો વારંવાર કહે કે પપ્પા જુઓ પેલો કાગડો. વેપારી તેને નતમસ્તક માથું નમાવીને કામ કરતાં કરતાં કહે, હા બેટા કાગડો. આમ નિત્યક્રમ રોજ ચાલ્યા કરે. ત્યારે થાય એવું કે રોજ આ બનતી ઘટનામાં વ્યાપારી પોતાના સંતાન જોડે વાત કરતાં કરતાં ચોપડાની અંદર પણ લખી કાઢે કે હા બેટા કાગડો. આ વાક્ય એ હિસાબના ચોપડાની અંદર લખાઈ ગયું. વર્ષો વીતી ગયા, સંતાન મોટો થઈ ગયો. હવે એ સંતાન દુકાન સંભાળતો હતો. પિતા હવે ઘડા હતા, પરંતુ તે દુકાન રોજ આવતા. સંતાન આખો દિવસ હિસાબ કિતાબ કરે, કામ કરે અને પિતા ત્યાં આવી જાય. ઘણી વખત બનવા કાળે બને પણ એવું કે પિતા સંતાનને ધંધો શીખવે, પછી ક્યારેક બાપ દીકરા ઝઘડો થઈ જાય. બાપ કંઈ સલાહ આપે તો દીકરો તમને ટોકી દે, તેમનું અપમાન કરી દે, ઉતારી પાડે, તેમની વાત ન સાંભળે. દીકરાનું આવું વર્તન દેખી વેપારીને ખૂબ દુઃખ થાય, પરંતુ કરે શું? હવે તે વૃદ્ધ થઈ ગયા હતા. એક દિવસ તેમને થયું કે મારે ખરેખર મારા સંતાનને સબક શીખવાડવો જોઈએ. એટલે એ વ્યાપારીએ એક દિવસ પોતાના સંતાનને એક ચોપડો આપ્યો અને તેમણે કહ્યું કે આમાં હિસાબ છે, એ ચેક કરી લે. આ વર્ષો પહેલાંનો હિસાબ અહીંયા લખેલો છે. સંતાને એ ચોપડો પકડી અને હિસાબ ચેક કરતો હતો. ત્યાં લખેલું આવ્યું કે હા બેટા કાગડો. તરત જ એ દીકરાને યાદ આવી ગયું કે જ્યારે હું નાનો હતો અને પિતાજી કામ કરતા હતા તે વ્યક્તિએ પપ્પા હું કાગડો, પપ્પા દેખો પેલો કાગડો એવું બોલી બોલીને હું એમને ડિસ્ટર્બ કરતો. તે છતાં મારા બાપુજી મારા પર ગુસ્સો કર્યા વગર, અકળાયા વગર મને શાંતિથી ઉત્તર આપતા અને સાથે સાથે ધંધો પણ કરતા. પરંતુ જ્યારે આજે પપ્પા મોટા થયા છે, વૃદ્ધ થયા છે, ત્યારે હું તેમના ઉપર કેટલો ગુસ્સો કરું છું. આવો વિચાર આવતાની સાથે જ એને પોતાના બાપુની ક્ષમા માગી અને બીજી વખત આવી ભૂલ ક્યારે નહીં કરું તેવું તેમને વચન આપ્યું. આ વાર્તા આપણને શીખવે છે કે બાળપણની અંદર આપણે માતા પિતાને ગમે તેટલું નુકસાન પહોંચાડીએ, માતા પિતાને ગમે તેટલું હેરાન કરીએ, પરિસ્થિતિ આખી બગાડી દઈએ, તે છતાં માતા પિતા હંમેશા આપણી સાથે હસતા મોઢે ઊભા હોય છે. જ્યારે આપણે મોટા થઈએ છીએ તો ખબર નહીં કેમ આપણે આટલી સામાન્ય વસ્તુ સમજી શકતા નથી અને માતા પિતાનું અપમાન કરી બેસીએ છીએ. મિત્રો, હંમેશા પોતાના માતા પિતાનું સન્માન કરો. વૃદ્ધ થયેલ વ્યક્તિ અનુભવી છે, ક્યારેક ચીડાઈ જાય, સ્વભાવ બદલાઈ જાય તો તેમના સ્વભાવને સાચવી લેવો એ આપણો ધર્મ છે. આ સાથે નવી વાર્તા અને નવા સંવાદ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.